તેલમાં તળેલી કચોરી બધાને ભાવે, પણ જો એ જ કચોરી ઘઉંના લોટથી બનેલી હોય અને અંદર હોય લીલા વટાણાનો ટેસ્ટી મસાલો, તો આજે હું તમને બતાવવાની છું એવી કચોરી જે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ. તો નમસ્કાર મિત્રો, હું છું દીપા પટેલ અને તમે જોઈ રહ્યા છો માય હોમ કિચન. આજે હું તમારા માટે લઈને આવી છું લીલા વટાણાની કચોરી, અને એ પણ ઘઉંના લોટમાંથી બનેલી ખાસ રેસીપી છે. તો ચલો બનાવવાનું શરૂ કરીશું. તો તેના માટે મેં અહીંયા લીલા વટાણા લઈ લીધા છે. તો તમારે જરૂર પ્રમાણે લીલા વટાણા લઈ લેવાના. તો મેં પાણીની અંદર ઉકળવા મૂકી દીધા છે, સાથે જ એની અંદર મીઠું નાખ્યું છે. હવે આપણે એને ઢાંકીને ચડવા દઈશું. તો વટાણા જ્યાં સુધી બફાય ને ત્યાં સુધી આપણે લોટ બાંધવાનો છે. તો આને કુકરમાં નથી બાફવાના, આ રીતે બાફશો ને તો વધારે ટેસ્ટ બનશે. તો અહીંયા જો આ રીતની મેં ચમચીઓ જે માપમાંની હોય છે ને એ મેં લઈ લીધી છે. તો બધાનું માપ આની ઉપર લખેલું જ હોય છે. તો આ રીતનું બને તો તમારે એક વખત ચમચીનો ખર્ચો કરી દેવાનો ને વસાવી લેવાની. તો આ ચમચીઓ છે ને બહુ ઉપયોગી છે માપ માટે. તો હવે આપણે ઘઉંનો લોટ લેવાનો છે. તો 2 જે કપ છે આ ભરીને એ આપણે ઘઉંનો લોટ લઈશું. જો તમે વાટકી લેતા હોય તો એક નાની અને મોટી વાટકીનું માપ રાખવાનું. તો 2 મોટી વાટકી ઘઉંનો લોટ લેવાનો. અને હવે જો મેં બીજી ચમચી લીધી છે, એ એનાથી થોડીક નાની છે. તો એની અંદર આપણે સોજી લેવાની છે. તો એ 1 કપ ભરીને મેં સોજી લીધી છે. તો તમે મોટી ને નાની વાટકી રાખો ને, એટલે નાની વાટકીથી તમારે સોજીનો માપ લેવાનો અને એને મિક્સરમાં દળી દેવાની છે અને લોટ કરી દેવાનો અને પછી એનો ઉપયોગ કરવાનો છે. તો જો બંને વસ્તુ મેં મિક્સ કરી લીધી છે. તો અહીંયા આ રીતનું બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેની અંદર અજમો નાખવાનો છે. તો અજમો છે ને આ રીતે હાથથી મસળીને પછી આની અંદર નાખી દેવાનો. હવે આપણે આની માટે તેલનું પરફેક્ટ માપ રાખવાનું હોય છે. કચોરીમાં ખાસ માપ આ જરૂરી છે. તો અહીંયા જો 1 ચમચી છે આ રીતની નાની, એ 3 ચમચીનો ઉપયોગ કરવાનો છે તેલનો. તો અહીંયા જે માપની ચમચી છે ને એ મેં લીધી છે અહીંયા, પણ હું તમને એક વખત સાદી ચમચીથી પણ ચેક કરીને બતાવું કે કેટલી ચમચી લેવાની છે. તો જો આ 1 ચમચીનું માપ છે ને, પણ આપણી જે ઘરની રેગ્યુલર ચમચી હોય છે ને કેટલી થાય છે જોજો, 1, આ 2 અને આ 3. તો 3 ચમચી જ્યારે આપણે ઘરની નાખીએ ને ત્યારે માપની ચમચીમાં 1 ચમચી થતી હોય છે. તો તમારે ઘરની ચમચીનો ઉપયોગ કરો ને તો 3ના લેખે 9 ચમચીનો ભરીને તેલ આની અંદર નાખવાનું છે. એનું ખાસ ધ્યાન રાખવાનું. તેલ જો વધારે થઈ જશે ને તો પણ કચોરી સારી નહીં બને, અને ઓછું પડશે તો પણ કચોરી ફૂલશે નહીં અને સારી નહીં બને. એનું ખાસ ધ્યાન રાખજો. તો જો હવે છે ને થોડું પાણી નાખીને લોટ બાંધી લેવાનો છે. તો લોટ છે ને આપણે બહુ ઢીલો પણ નથી બાંધવાનો ને બહુ કડક પણ નથી બાંધવાનો, એ રીતનો આપણે લોટ બાંધવાનો છે. તો થોડું પાણી નાખીને આપણે આ રીતનો સોફ્ટ ડો બાંધીશું અને પછી સરસ એવું આ રીતે ટૂંપી દેવાનો છે લોટને, જેમ આપણે રોટલીનો લોટ ટૂંપતા હોઈએ છીએ ને એ જ રીતે. હવે આપણે આને ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું. તો ત્યાં સુધી જો વટાણા પણ આપણા બફાઈ ગયા છે. તો એક વખત ચેક કરી લઈશું. તો અહીંયા જો આ રીતે આંગળીની મદદથી દબાઈને ચેક કરી લેવાના. તો સરસ એવા બફાઈ ગયા છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે વટાણા છે ને એને આપણે ઠંડા નહીં થવા દેવાના, તરત જ આપણે એને ગળણીથી ગાળી લેવાના છે. એનું પાણી છે એ એક્સ્ટ્રા કાઢી લેવાનું છે અને વટાણાને સાઈડ પર મૂકી દેવાનું છે. હવે આપણે મસાલો તૈયાર કરવાનો છે. તો અહીંયા મેં લસણ, આદું, કોથમીર લીધી છે અને કોથમીરની જે ડંડીઓ હોય છે ને એ આની અંદર મહત્વનો ભાગ ભજવે છે, તો એ પણ લેવાનો. અહીંયા મેં લીલું લસણ મારી જોડે પડ્યું હતું ને તો મેં લીધું છે, સાથે જ વરિયાળી, થોડું જીરું પાવડર અને થોડાક આપણે જે ધાણા આવે છે ને સૂકા એ લીધા છે. હવે અહીંયા લીલું મરચું પણ નાખ્યું છે અને બધું જ ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો અધકચરું મેં ગ્રાઇન્ડ કરી લીધું છે. જો તમે આ રીતનું મેં કર્યું છે. હવે એને એક બાઉલમાં આપણે કાઢી લઈશું, એટલે કે નાની વાટકીની અંદર. તો અહીંયા મસાલો કાઢી લીધો છે. હવે આપણે કઢાઈ મૂકીશું. કઢાઈમાં તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે આપણે જે બનાવેલો મસાલો છે ને એ આની અંદર નાખી દેવાનો છે અને આ રીતે સાંતળી લેવાનો છે. તો 1 થી 2 મિનિટ માટે આપણે આ રીતે સાંતળીશું. તો જો સરસ એવો સાંતળાઈ રહ્યો છે મસાલો. હવે આપણે તેની અંદર રૂટિંગ મસાલા જ કરવાના છે, જેમાં હળદર, લાલ મરચું, ધાણા, જીરું, હિંગ અને થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક દળેલી ખાંડ નાખીશું અને બધું મિક્સ કરી લઈશું. પછી જે આપણે બાફીને તૈયાર કર્યા હતા ને વટાણા એ લેવાના છે અને એ પણ આની અંદર નાખીને આ રીતે મિક્સ કરી લેવાના છે. હવે આપણે થોડો આમચૂર પાવડર નાખીશું અને થોડો ગરમ મસાલો નાખીશું. હવે એને પણ આ રીતે મિક્સ કરી લઈશું. હવે જો આપણે ભાખરી શેકવાનું હોય છે ને એનાથી આ રીતે મેશ કરી દેવાનું છે.
તો તમારી પાસે જો પાઉંભાજીનું મેશર હોય ને તો એનાથી પણ કરી શકો છો. એવું નથી કે આનાથી જ થાય, અને ના હોય ને તો ગ્લાસથી ને વાટકીથી પણ કરી શકો છો તમે. તો જો આ રીતે સરસ એવો ભૂક્કો કરી દેવાનો છે. જો છે ને એકદમ સરસ બની ગયું છે. તો તૈયાર છે આપણો મસાલો. હવે આપણે એને એક ડીશમાં કાઢીને ઠંડુ કરી લેવાનો છે. તો જ્યારે પણ મારા ઘરે શિયાળામાં લીલા વટાણા આવે ને એટલે મારા બાળકો તરત જ કહે છે, મમ્મી કંઈક અલગ બનાવ. તો પછી મેં વિચાર્યું કે રોજ આપણે પૂરી શાકને એવું જ બનાવતા હોઈએ છીએ. તો આજે મેં કચોરી બનાવી અને બધાને બહુ જ ભાવી, એટલે પછી મેં આ વિડીયો બનાવ્યો તમારા માટે. અને ખરેખર વિશ્વાસ કરજો મિત્રો, બહુ ટેસ્ટી બને છે. તો હવે આમાંથી છે ને આ રીતના ગોળ ગોળ બોલ્સ બનાવી લેવાના છે. એટલે આપણે જ્યારે કચોરી બનાવીએ ને તો એકદમ સરળતાથી બની જાય. તો જો બધા જ બોલ્સ આ રીતે બનાવીને તૈયાર કરી લેવાના છે. તો જો અહીંયા મેં તૈયાર કરી લીધા છે. હવે આપણે લોટ ચેક કરીશું. તો લોટ પણ આપણો પરફેક્ટ બની ગયો છે. રેસ્ટ ઉપર હતો ને તો હવે સરસ થઈ ગયો છે એ પણ. તો તેલ નાખીને આને પણ મસળી લઈશું આ રીતે. હવે ખાસ એક પ્રોસેસ છે, તો જોઈ લેજો. આ રીતે હાથના વચ્ચેથી એને કાઢવાનો છે. જોયું તમે મેં કઈ રીતે કર્યું? તો એક વખત ફરીથી બતાવી દઉં કે જો આ રીતે અંગૂઠા અને આંગળીઓની વચ્ચે લોટ રાખવાનો છે અને આ રીતે એને કાઢવાનો છે. જુઓ, આ જેટલું લૂ નીકળે ને એનું જ આ રીતે ગોળ લૂ બનાવીને તૈયાર કરવાનું છે. તો જો આ રીતે તમે કરશો ને તો આની અંદર એર ભરાશે અને જે તમારી કચોરી છે ને એકદમ બજાર જેવી સરસ એવી ફૂલીને દડો બનશે. તો એના માટે જ આપણે આ પ્રોસેસ કરવાની હોય છે. તો લોટને આ રીતે જ આપણે અંગૂઠા અને આંગળીની મદદથી જ દબાવીને જ આ રીતે તૈયાર કરવાનો છે. તો જો આ રીતે હું બધા જ પહેલાં બનાવી દઈશ. જો લુવા કાઢી લઈશ. હવે એને આપણે ગોળ ગોળ આ રીતે હથેળીની મદદથી બનાવી દઈશું. અને વધારે પ્રેસ નહીં કરવાનું, નહીં તો શું થશે કે એની અંદર જે એર ભરાઈ હોય ને એ બહાર નીકળી જશે ને તો આપણી કચોરી છે ને ફૂલશે નહીં. અને પછી તમે એમ કહેશો કે અમે ટ્રાય કર્યો પણ તમારા જેવી અમારે ના બની. તો એના માટે થોડા નાના નાના જે પોઈન્ટ્સ છે ને એ તમારે ધ્યાનમાં રાખવાના છે. હવે આમાંથી એક ગુલ્લું લઈ લઈશું અને આંગળીથી અને અંગૂઠાની મદદથી આપણે આ રીતે ગોળ ગોળ ફેરવીશું ને તો જો તમે લોટ સારો બાંધ્યો હશે ને તો આરામથી આ રીતે જ મારા જેમ જ થશે. અને જો ગોળ આ રીતની થોડીક નાની રોટલી વણાઈ જાય ને પછી વચ્ચે આપણે જે માવો બનાવ્યો હતો ને એનો ગોળ મૂકીને પછી આ રીતનું લૂવું તૈયાર કરી લેવાનું છે. જેમ આપણે કચોરીમાં બનાવતા હોઈએ છીએ ને સેમ એ જ પ્રોસેસથી પછી આ રીતે અંગૂઠાની મદદથી એને પ્રેસ કરવાનું છે અને ગોળ ગોળ ફેરવવાનું છે. એટલે જાતે જ એ આ રીતે ગોળ ગોળ મોટી થવા માંડશે. તો તમે જોઈ લો કે કેવી રીતે હું બનાવું છું. આ ટિપ્સ છે ને એ થોડી ધ્યાનમાં રાખીને જોજો. તો જો આ રીતની કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે. ફરીથી એકવાર હું તમને બતાવી દઉં કે કઈ રીતે બનાવવાની છે. તો જો આ રીતે પહેલાં બંને અંગૂઠા લેવાના અને દબાવતું જવાનું. જો લોટ કડક હશે ને તો આ રીતે તમારે નહીં બને. તો લોટ થોડો ઢીલો રાખવાનો છે, એટલે વધારે ઢીલો પણ નહીં હો. આ રીતે ગોળ ગોળ ફેરવીએ ને તો જો આરામથી વણાઈ જતું હોય છે. હવે આપણે વચ્ચે માવો મૂકી દઈશું વટાણાનો અને ફરીથી એને આ રીતે એને ફિટ કરી દેવાનું છે. એની અંદર માવું છે ને જે સ્ટફિંગ છે ને બહાર ના આવે એનું ખાસ ધ્યાન રાખવાનું. અને દબાવીને પછી આ રીતે ગોળ ગોળ કચોરી બનાવી લેવાની છે. તો 1-2 વખત તમે ટ્રાય કરશો ને તો આવડી જશે. મેં પણ ફર્સ્ટ ટાઈમ જ બનાવી છે પણ તો પણ એટલી ટેસ્ટી બની હતી. મને લાગ્યું પણ ના કે મેં પહેલી વાર બનાવી છે. પહેલી વારમાં જ મને સારી બની હતી. તો તમે પણ મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જો મારી રેસીપી તમને ગમી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને મને જરૂરથી ફોલો કરજો અને મને સપોર્ટ પણ કરતા રહેજો તમે. તો જો એ જ રીતે મેં કચોરી બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે એની અંદર કચોરી તળવા માટે મૂકી દેવાની છે. તો પહેલાં આપણે 2 કચોરી નાખીશું અને આ વખતે ગેસ છે ને એકદમ ધીમો રાખવાનો છે. નહીં મીડિયમ પણ નથી રાખવાનો અને ફાસ્ટ પણ નથી રાખવાનો. એકદમ સ્લો ગેસ ઉપર જ આપણે કચોરીને તળવાની છે. જો તમે મીડિયમ ગેસ પર રાખશો ને તો તમારી કચોરી છે ને કાચી રહી જશે અંદરથી. જ્યારે એ શેકાશે ને એટલે જાતે જ ઉપર આવવા લાગશે. જો સાઈડથી દેખાય છે તમને, ધીમે ધીમે એ ઉપર આવી જશે અને ગોલ્ડન થાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે. તો જારો હોય ને જારાથી થોડું તેલ આપણે ઉપર નાખવાનું છે જેથી ઉપરનો ભાગ છે ને એ પણ ફૂલી જાય. તો બીજી 2 કચોરી પણ મેં આની અંદર જ મૂકી દીધી છે. હવે આ
કચોરીઓને હું ધીમા તાપે જ અને સરસ એવી ગોલ્ડન થાય ને ત્યાં સુધી તળી લઈશ. તો જો તમે આ ઘઉંના લોટની લીલા વટાણાની કચોરી ગમી હોય ને તો કોમેન્ટમાં જરૂરથી લખજો. તો જો અહીંયા કચોરી સરસ એવી ગોલ્ડન કલરની થઈ ગઈ છે, તેને મેં કાઢી લીધી છે. તો કચોરીને છે ને કાણાવાળા વાસણમાં કાઢી લેવાનું, એટલે જે એક્સ્ટ્રા તેલ હોય ને એ નીચે થાળીની અંદર જ આવી જાય. નીચે થાળી રાખવાની હો પાછી, નહીં તો રસોડું બગડી જશે. તો અહીંયા જો સરસ એવી કચોરી બની ગઈ છે અને બધી જ સરસ એવી ફૂલી છે. કોઈ નથી પણ ફૂલી પણ ચાલશે, ટેસ્ટમાં તો સારી જ છે. તો જો અહીંયા ફૂલેલી જે કચોરી છે ને એ બધી ડીશમાં આપણે લઈ લેવાની છે. તો મેં અહીંયા ડેકોરેશન માટે લઈ લીધી છે. હવે આપણે એક આને સર્વ કરીશું. તો સર્વિંગ પ્લેટમાં પણ મેં એક કચોરી લઈ લીધી છે. તો સાથે જ ગ્રીન ચટણી, થોડા દાડમના દાણા નાખીશું અને પછી આપણે નાખીશું સરસ એવી ચટણી, જે મેં અહીંયા આમચૂર પાવડરની એક વખત વિડીયોમાં શીખવાડેલી છે. તો એની પણ રેસીપી હું તમારી સાથે શેર કરી દઈશ. હવે થોડું ગાર્નિશિંગ માટે આપણે સેવ નાખીશું ઉપરથી. તો લો તૈયાર છે આપણી ટેસ્ટી એવી કચોરી. તો આ તમે કંદોઈની દુકાન પર જશો કે ક્યાંય બજારમાં ખાવા જશો ને તો લીલા વટાણાની કચોરી તમને ક્યાંય નહીં મળે, એ ઘરે જ મળશે. તો આ રેસીપી તમારે ઘરે ટ્રાય કરવી પડશે અને બનાવવી પડશે અને ઘરનાને ખવડાવવી પડશે. તો આ શિયાળામાં તમે લીલા વટાણાની કચોરી જરૂરથી બનાવો. તમારું કિચન છે ને એ તમારું પાવર છે અને તમારા હાથનો ખોરાક છે ને એ પરિવાર માટે સૌથી મોટો આશીર્વાદ છે. અહીંયા હું છે ને નોકરીથી આવીને સીધો જ વિડીયો શૂટ કરવા લાગી હતી ને એટલે મને ભૂખ બહુ જ લાગી હતી. તો મેં કચોરી બનાવી અને ટેસ્ટ પણ કરી લીધી. વિડીયો પહેલાં હું જ ખાવા માંડી પડી. તો ખાધી અને એટલી ટેસ્ટી બની હતી. લો હવે તમે પણ ટ્રાય કરી લો. તો તમને ખવડાવ્યા પહેલાં મેં ખાઈ લીધી છે. તો સોરી ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. તો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને એક લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા વિડીયો ની નોટિફિકેશન મળી રહે અને તમે સૌથી પહેલાં મારા વિડીયોને જોઈ શકો છો. તો જરૂરથી આ રેસીપીને પણ ટ્રાય કરજો અને મને ફોલો કરજો. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ.